નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરી મહત્વના સમાચારોથી રાજકોટની વાત કરવામાં આવે છે। રાજકોટના ખરા પીપળિયા વિસ્તારમાં એક 21 વર્ષ યુવકનો મૃતદેહ મળી આવ્યો છે। આપને જણાવી દઈએ કે રાજકોટના પરા પીપળિયા ગામની સીમ નજીક આવેલ તળાવમાંથી જય ખાંભલા નામના 21 વર્ષીય યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો। આ મામલે મૃતક જયના પરિવારજનોએ મીડિયા સમક્ષ નિવેદન આપતા ગંભીર આક્ષેપો કર્યા છે। પરિવારજનોના જણાવ્યા અનુસાર તેમના પુત્ર જય ખાંભલાની હત્યા કુખ્યાત બુટલેગર હર્ષદ મહાજનના પુત્ર જીનેશ મહાજન, ભાવિક પટેલ, અજય મહેતા ઉર્ફે મકરો અને ઋત્વિક પરમારે ભેગા મળીને કરી હોવાની આશંકા છે। વધુમાં મૃતકના પરિવારજનોએ જણાવ્યું કે જય છેલ્લા 2 દિવસથી લાપતા હતો અને સંપર્ક કરવા છતાં તેની કોઈ ભાળ મળી ન હતી। ગઈકાલે તેના મિત્ર જૈનેશ મહાજન દ્વારા પરિવારને જાણ કરવામાં આવી હતી કે જય પરા પીપળિયાના તળાવમાં ડૂબી ગયો છે અને આ અંગે રાજકોટ પોલીસને જાણ કરતા પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો। જો કે રાત્રિનો સમય હોવાથી મૃતદેહને બહાર કાઢવામાં ઘણી મુશ્કેલીઓ પડી હતી। આજરોજ સવારે જ્યારે જયનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો ત્યારે પરિવારમાં માતમનો માહોલ છવાઈ ગયો હતો। પરિવારના આક્ષેપ મુજબ જૈનેશ મહાજન, અજય મહેતા ઉર્ફે મગરો, ઋત્વિક પરમાર અને ભાવિક પટેલ નશાની આદત ધરાવતા રીઢા ગુનેગારો છે અને અવારનવાર પોલીસ ચોપડે ચડી ચૂક્યા છે। જયના પિતાના અવસાન બાદ તે છેલ્લા ઘણા સમયથી આ લોકોની સંગતથી દૂર હતો, પરંતુ તાજેતરમાં જ જયના પિતાના વીમાના પૈસા આપતા જૈનેશ મહાજન અને તેના મિત્રોએ જયને ફરીથી નશાની આદત તરફ વળવા માટે બોલાવ્યો હતો। જૈનેશ મહાજન એમડી ડ્રગ્સ અને ગાંજો સહિતના નશાનો કરે છે અને 2 દિવસ પહેલા પણ નશો કરીને આ શખ્સોએ અમારા પુત્ર જય સાથે માથાકૂટ કરી હતી અને ત્યારબાદ તેને પાણીમાં ધક્કો મારી મોતને ઘાટ ઉતારી દીધો હોવાનું પણ એમને પૂરેપૂરી આશંકા છે। આ ગંભીર બાબતને ધ્યાનમાં લઈને રાજકોટ પોલીસ દ્વારા તાત્કાલિક પગલાં ભરીને જૈનેશ મહાજન, અજય મહેતા, ઋત્વિક પરમાર અને ભાવિક પટેલની અટકાયત કરવામાં આવી છે।